અમદાવાદના શાસ્ત્રીનગર નારાયણપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભારે ભીડ. આજરોજ અમદાવાદના શાસ્ત્રીનગર અને નારાયણપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી. આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે અથવા સપ્લાય બંધ થઈ શકે છે તેવી આશંકાને સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સંદેશાઓના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો છે. વહેલી સવારથી નારાયણપુરા અને શાસ્ત્રીનગરના પેટ્રોલ પંપો પર ટુ વ્હીલર અને ફોર વ્હીલરની લાંબી કતારો લાગી, જે કારણે આસપાસના રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકો પોતાનું કામકાજ છોડી વાહનોમાં ઈંધણ ભરાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી રહી છે. પેટ્રોલ બંધ થવાની વાત વહેતી થતાં લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે. ખાસ કરી નોકરિયાત વર્ગ અને ધંધાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. શું ભારત માતા કી જય. હું એકલ પરીખ આજે અમદાવાદથી વાત કરી રહી છું.